નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું વૈભવી. નજર કરીશું 3 મિનિટમાં 18 ખબરો પર. ગુજરાતમાં 9 નવેમ્બરથી ખેડૂત દીઠ 125 મગફળી ટેકાના ભાવે ખરીદાશે. કેન્દ્ર સરકારના ધારાધોરણ પ્રમાણે ટેકાના ભાવે ખરીદી કરાશે. રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવાની કોંગ્રેસની માંગ. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા તુષાર ચૌધરીએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. ધારાસભ્ય સંજય કોરડિયાને ધમકી આપનાર વધુ એક શખ્સની ધરપકડ. ગીર સોમનાથના ચિત્રાવડ ગામથી સમીર બલોચની ધરપકડ. 30 લાખની ખંડણી માંગી હતી. રાજકોટના માધાપર ચોકડી પાસે બાઇક પર જતા યુવકને અન્ય વાહન ચાલકે જૂની અદાવતનો ખાર રાખીને ટક્કર મારી. ઇજાગ્રસ્ત રવિ જાખરિયા સારવાર હેઠળ. જૂનાગઢના મેંદરડામાં અકસ્માતમાં મંદુકમાં 6 શખ્સે યુવાનને ઢોર માર માર્યો. કારણે બાઇક વચ્ચે થઈ હતી ટક્કર. સુરતના કામરેજમાંથી નવજાત શિશુ મળવા મુદ્દે મોટો ખુલાસો. સાવકા પિતાએ જ દીકરી પર દુષ્કર્મ આચરી બનાવી ગર્ભવતી નરાધમની ધરપકડ. સુરતમાં જમાઈએ કાકા સસરાને મહિલા સાથેનો ફોટો વાયરલ કરવાની ધમકી આપીને કર્યા બ્લેકમેલ. આરોપી જમાઈ અને તેના 2 સાથીદારની ધરપકડ. રાજકોટમાં ફરી અસલી પોલીસે પકડ્યો નકલી પોલીસ. આરોપી મિહિર પુગશિયાની ધરપકડ. પોલીસની ઓળખ આપી અને લોકો પાસે તોડ કરતો હતો. દાહોદના લીમખેડામાં ખનીજ માફિયા બેફામ. ઓવરલોડ ડમ્પર દોડતા રસ્તાની હાલત બિસ્માર. લોકોને હાલાકી. ખનીજ માફિયા પર તંત્રના 4 હાથ હોવાનો લોકોનો આક્ષેપ. સુરેન્દ્રનગરના મૂળીમાં ખનીજ માફિયા સામે તવાઈ રામપરડા રોડ પરથી 2 ડમ્પર કરાયા જપ્ત. ભરૂચના વાગરામાં સાનૈયા ભરેલી બસને અકસ્માત ટળ્યો. બસ પલટી જતા મુસાફરોને ઈજા પહોંચી. સદનસીબે મોટી દુર્ઘટના ટળી. સુરેન્દ્રનગરના લીંબડીમાં તંત્રએ કર્યું બુદ્ધિનું પ્રદર્શન. સોસાયટીમાં વચ્ચે વીજપોલ હોવા છતાં બનાવ્યો રોડ. વાહન ચાલકોને ભારે હાલાકી. ભરૂચના અંકલેશ્વરમાં પાનોલી ખરોડ બ્રિજ નજીક સોયાબીન તેલ ભરેલા ટેન્કરમાં ભીષણ આગ. ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો. વોટ ચોરીના રાહુલ ગાંધીના આરોપ પર ભાજપનો પલટવાર. કિરેન રિજિજુએ કહ્યું રાહુલ પોતાને નિષ્ફળતા છુપાવવા કરી રહ્યા છે પ્રયાસ. લોકોને ગેરમાર્ગે દોરવાને બદલે મુદ્દાની વાત કરે રાહુલ. રાહુલ ગાંધીના આરોપ પર રક્ષામંત્રી રાજનાથસિંહનો જવાબ. કહ્યું સેનાને રાજકારણમાં ન ખેંચો. દેશને સંકટમાંથી સૈન્યએ જ બહાર કાઢ્યું. તમિલનાડુમાં 2026માં વિધાનસભા ચૂંટણી માટે મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર. ટીવીકે પાર્ટીના પ્રમુખ અને અભિનેતા વિજય થલપતિ મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર. મહારાષ્ટ્રમાં યુવાને ચાલુ ટુ વ્હીલર પર ઉભા રહીને કર્યો જીવલેણ સ્ટન્ટ. રોડ પર ફિલ્મી સ્ટન્ટ કરતા પોલીસે કરાવ્યું કાયદાનું ભાન. ન્યુઝીલેન્ડના પ્રવાસી કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ ઓકલેન્ડમાં પ્રધાનમંત્રી સાથે કરી મુલાકાત. બંને નેતા વચ્ચે થઈ મહત્વની બેઠક.